હેલો ગાઈઝ, આજના લેક્ચરમાં આપણે બે ટોપિક કવર કરવાના છે, ધેટ ઇઝ પઝલ એન્ડ એલિજિબિલિટી ટેસ્ટ. ઓકે, હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે પઝલ્સ, જે બહુ મજા આવે. જો ક્યારેક એક્ઝામમાં આવી જાય ને ઇઝી હોય ને તો એક જ ક્વેશ્ચન સોલ્વ કરો, 4-5 આન્સર આપી દેવાના. ચલો તો આપણે ટાઈપ 1 પઝલ છે ક્લાસિફિકેશન બેઝડ. અહીંયા તમને ડેટા આપેલો છે કે રવિ એન્ડ કુણાલ આર ગુડ ઇન હોકી એન્ડ વોલીબોલ. Sachin and Ravi are good in hockey and baseball. Gaurav and Kunal are good in cricket and volleyball. Sachin, Gaurav, Michael are good in football and baseball. આના બેઝ ઉપર તમને ક્વેશ્ચન આપેલા હશે જેને તમારે આન્સર કરવાના થશે. ઓકે, તો પહેલા તો આપણે જે આપણને આપેલું હતું ને એ ક્વેશ્ચન એ ઉપરથી આ રીતે ડેટા બનાવી દેવાનો. ઓકે, પહેલું શું છે? રવિ એન્ડ કુણાલ આર ગુડ ઇન હોકી એન્ડ વોલીબોલ. તો રવિ એન્ડ કુણાલ hockey and volleyball. Then next છે Sachin and Ravi are good in hockey and baseball. તો Sachin and Ravi hockey, baseball. Done. Then Gaurav and Kunal are good in cricket and volleyball. Gaurav, Kunal, cricket. Here, volleyball. Then Sachin, Gaurav and Michael are good in football and baseball. Sachin, Gaurav and Michael, football, baseball. અરે ત્રણેય ફૂટબોલ, બેઝબોલ. ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ ઇઝ ગુડ ઇન હોકી, ક્રિકેટ એન્ડ વોલીબોલ. હોકી, ક્રિકેટ, વોલીબોલ ત્રણેયમાં ટીક એવું છે કોઈ કે જેને ત્રણેયમાં ટીક હોય? હોકી, વોલીબોલ, ક્રિકેટ. યસ, કુણાલ. ત્યારબાદ હુ ઇઝ ગુડ ઇન બેઝબોલ. હિયર ઇઝ અ બેઝબોલ, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ ચારેયમાં ટીકો એવો એક જ છે, દેટ્સ ગૌરવ. હુ ઇઝ ગુડ ઇન બેઝબોલ, વોલીબોલ, હોકી? ઇટ્સ રવિ. બસ આ રીતે ટેબલ ફોર્મેશન કરી નાખશો ને એટલે ઇઝી પડશે. જ્યારે ક્લાસિફિકેશન આપેલા હોય ને કે આ બે આમાં ગુડ છે, આ બે આમાં ગુડ છે, ત્યારે જસ્ટ સિમ્પલ તમારે આવી રીતે ટેબલ ફોર્મ કરી નાખવાનું. નેક્સ્ટ કમ્પેરિઝન આપેલી છે કે આરતી ઇઝ ઓલ્ડર દેન સૌમ્યા. આરતી એ સૌમ્યા કરતા મોટી છે. ઇન મુસ્કાન ઇઝ એલ્ડર દેન આરતી બટ યંગર દેન કશિશ. મુસ્કાન ઇઝ એલ્ડર દેન આરતી બટ યંગર દેન કશિશ. Here is a Kashish. So next is Kashish is elder than Sanya. તો કશિશ એ સાનિયા કરતા મોટી છે, રાઈટ? સાનિયા ઇઝ યંગર ધેન મુસ્કાન. સાનિયા એ મુસ્કાન કરતા નાની છે. તો હિયર ઇઝ અ મુસ્કાન લેસ ધેન સાનિયા. ગાર્ગી ઇઝ ધ એલ્ડેસ્ટ. સૌથી મોટી ગાર્ગી છે. તો અહીંયા કઈ રીતે બનશે? તો સૌથી પહેલા આવશે ગાર્ગી ઇઝ ધ એલ્ડેસ્ટ, ત્યારબાદ કશિશ, કશિશ પછી આવશે મુસ્કાન, મુસ્કાન પછી આવશે ઇઝ આરતી, આરતી પછી આવશે સૌમ્યા. અહીંયા કશિશ ઇઝ સૌમ્યા અને મુસ્કાન એ બધા કરતા મોટા છે. ઇટ વુડ બી લાઈક ધીસ. ઓકે, સી આપણું સોલ્યુશન, રાઈટ? આપણે જે રીતે કર્યું હતું એ જ. હવે હુ ઇઝ ધ યંગેસ્ટ? સૌથી યંગેસ્ટ કોણ છે? સાનિયા. એજ વાઇઝ હુ ઇઝ ઇન ધ મિડલ? મુસ્કાન. બસ આ જ રીતે ટોપિક હશે, ક્વેશ્ચન હશે. સો નેક્સ્ટ ફેમિલી બેઝડ પ્રોબ્લેમ્સ. PQRSTVW 7 મેમ્બર્સ છે ફેમિલીના. ધેર આર 3 ફિમેલ મેમ્બર્સ. ઈચ હેઝ ડિફરન્ટ પ્રોફેશન. 3 ફિમેલ મેમ્બર્સ છે અને એમના પ્રોફેશન અને સાથે મેમ્બર્સના અલગ પ્રોફેશન છે. લોયર, CA, એન્જિનિયર, ટીચર, ડોક્ટર, આર્કિટેક્ટ એન્ડ ફાર્માસિસ્ટ. નો લેડી ઇઝ આઇધર અ ફાર્માસિસ્ટ ઓર અ CA. ત્યારબાદ છે ઈચ હેઝ ડિફરન્ટ ઇન્કમ. CA earns the most. S engineer, S is an engineer and earn less than V doctor. Less than V. S is an engineer. તો એ ફાઇનલ થઈ ગયું. V doctor.
R teacher earn more than P and less than S. R is a teacher. W's wife owns the list. T is unmarried lawyer and a lady. T lawyer female. She earn less than P. T earn less than P. And more than only Q. Pharmacist income is not the lowest. એટલે P. આ બધા ડેટાને ધીમે ધીમે લખો ને એટલે આવી રીતે થઈ જશે. This is the solution. Q is a wife of W. Who owns the list? સૌથી ઓછું કોનું છે? Q. What is the P's profession? Pharmacist. એટલે આ બધી ડિટેલ્સ આપી છે ને આવી ટેબલ ફોર્મમાં ને એવી રીતે લખો એટલે બધા સોલ્યુશન મળી જશે. સો ગાઈસ બસ આટલું જ હતું. ટેબલમાં 3 ફોર્મ હોય કે આ તમને બધા ડેટા આપેલા હોય અને અલગ અલગ કરવાનું હોય, કા કમ્પેરિઝન આપેલું હોય હાઇટની ને એની, અને કા આવી રીતે ફેમિલી બેઝ પ્રોબ્લેમ હોય. ફેમિલી બેઝ પ્રોબ્લેમ થોડા હાર્ડ પડે, બાકી કમ્પેરિઝન અને પહેલાં ડેટા હતા એ તો ઇઝી પડી જાય. ઓકે ગાઈસ આટલું જ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ એઝ યુઝ્યુઅલ કે અમારા આ બધા માટે જે તમારે પ્રેક્ટિસ કરવાની હોય તો બધા ટોપિકના 20-20 MCQનું PDF અમે નાખી દઈશું ગ્રુપમાં. અને સોલ્યુશન માટે યા તો તમને કોઈ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન હોય તો જસ્ટ આસ્ક અસ. આપણા ટેલિગ્રામમાં ડિસ્કશન ગ્રુપ બી ચાલુ જ છે, એમાં તમે ક્વેશ્ચન પૂછી શકો છો. થેન્ક યુ ગાઈઝ. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે એલિજિબિલિટી ટેસ્ટ. એલિજિબિલિટી ટેસ્ટમાં તમારે શું કરવાનું હોય કે કોઈ બી જગ્યાની ભરતી થતી હોય, વેધર કોઈ એક્ઝામ માટે થતી હોય કે કોઈ ઓફિસ માટે, તો લાઈક ત્યાં ક્રાઇટેરિયા હોય. અહીંયા બી તમને ક્રાઇટેરિયા આપી દીધા હશે કે ક્રાઇટેરિયાને જોવાના અને પછી જોવાનું કે જે કેન્ડિડેટ છે એલિજિબલ છે કે નહીં. લાઈક ઘણી જગ્યાએ એક્ઝામમાં એવું હોય સિલેક્શન પ્રોસેસમાં, એડમિશન પ્રોસેસમાં કે તમારે આટલા કોઈ સ્પેશિયલ કેટેગરી હોય કે તમારે આટલા પર્સન્ટેજ હોય તો તમે ડાયરેક્ટ એલિજિબલ છો એડમિશન માટે. તમે આ રીતે એક્ઝામ ક્લિયર કરેલી છે તો તમે ડાયરેક્ટ એલિજિબલ છો, અધરવાઇઝ તમારે એન્ટ્રન્સ એક્ઝામ હોય, રાઈટ? આવા ઘણા બધા એલિજિબિલિટીના અલગ અલગ ક્રાઇટેરિયા હોય અલગ અલગ ફિલ્ડ પ્રમાણે. અહીંયા આપણે જોઈએ ક્વેશ્ચનમાં તો કેન્ડિડેટ પાસે નીચે 5 ક્રાઇટેરિયા આપેલા છે હોવા જોઈએ. ફર્સ્ટ ઇઝ નોટ લેસ દેન 21 years એન્ડ મોર દેન 28 years એઝ ઓન 1st November 2010. એટલે કે 1 નવેમ્બર 2010 પ્રમાણે 21 વર્ષથી નાનું ના હોવું જોઈએ અને 28 વર્ષથી મોટું ના હોવું જોઈએ. પછી જે હેવ સિક્યોર્ડ એટલીસ્ટ 60% માર્ક ઇન ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએશનમાં 60% માર્ક હોવા જોઈએ. પ્રાઇમરી સિલેક્શન એક્ઝામમાં 65% માર્ક હોવા જોઈએ અને ફાઇનલમાં 55%. બી રેડી ટુ જોઈન વર્ક ઇમિડિયેટલી આફ્ટર ધ ઇન્ટરવ્યૂ. અને ઇન્ટરવ્યૂ પૂરું થાય પછી તરત જ કામે લાગી જાય, એટલે તરત જ એમને જોઈનિંગ કરી લેવાનું. આટલા ક્રાઇટેરિયા છે. તો હવે આપણે જોઈએ ઇન કેસ અ કેન્ડિડેટ હુ ફુલફિલ્સ ઓલ અધર ક્રાઇટેરિયા. જો કેન્ડિડેટ બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરે છે એક્સેપ્શન આવ્યું. ફર્સ્ટ છે કે 4th ક્રાઇટેરિયા છે જે 55% ફાઇનલ એક્ઝામવાળું, બટ હેઝ સિક્યોર્ડ મોર દેન 75% ઇન પ્રાઇમરી એક્ઝામ. હિઝ ઓર હર કેસ વિલ બી રિપોર્ટ ટુ ધ ડેપ્યુટી જનરલ મેનેજર. એટલે કે કદાચ એનાથી 4th ક્રાઇટેરિયા ફિલ નથી થતું અને એને પ્રિલિમરી ફાઇનલ સિલેક્શન એક્ઝામમાં 75% ઉપર માર્ક છે તો એને ડેપ્યુટી જનરલ મેનેજરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. સેકન્ડ છે જો ક્રાઇટેરિયા બીજો પૂરો ન થાય, કયો છે ક્રાઇટેરિયા બીજો? 65% માર્ક ઇન ગ્રેજ્યુએશન, તો એને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 65% કરતાં વધારે માર્ક હોવા જોઈએ, ઓછામાં ઓછા 65% માર્ક હોવા જોઈએ. જો એને ઓછામાં ઓછા 65% માર્ક હોય પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તો હી હેઝ ટુ રિફર જનરલ મેનેજર. ઓકે, આ 5 ક્રાઇટેરિયા છે અને એના સિવાયની 2 કન્ડિશન છે કે જો ફાઇનલ એક્ઝામમાં એને 55% જેટલા માર્ક નથી અને એને પ્રિલિમ્સમાં 75% અપ છે તો એને ડેપ્યુટી જનરલ મેનેજરનો કોન્ટેક્ટ કરવાનો. અને જો એને ગ્રેજ્યુએશનમાં 60% માર્ક નથી બટ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 65% માર્ક છે, એટલીસ્ટ 65% છે, તો એને જનરલ મેનેજરને રિફર કરવાનું રહેશે. હવે આન્સર તમારે દેવાનો છે. આન્સર કયા બેસિસ ઉપર દેવાનો છે કે આ રીતે સિલેક્ટ કરવાના. આ તમારા ઓપ્શન છે કે ઇફ કેન્ડિડેટ ઇઝ ટુ બી કોલ્ડ ફોર ઇન્ટરવ્યૂ, શું કેન્ડિડેટને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે? ઇન કેસ રિફર ટુ ધ જનરલ મેનેજર, જનરલ મેનેજરને રિફર કરો. કેન્ડિડેટ વિલ નોટ બી એબલ ટુ કોલ ફોર ઇન્ટરવ્યૂ, કેન્ડિડેટને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે નહીં. ડેટા પ્રોવાઇડેડ આર નોટ સફિશિયન્ટ ટુ ટેક ડિસિઝન,
જેટલા ડેટા છે ઉપરથી આપણે કોઈ બી ડિસિઝન લઈ શકીએ નથી. ઇફ ધ કેસ ઇઝ ટુ બી રેફર ટુ ડેપ્યુટી જનરલ મેનેજર, કેસને ડેપ્યુટી જનરલ મેનેજર પાસે પહોંચાડવામાં આવશે. તો ફર્સ્ટ જુઓ, નીલમ સિક્યોર્ડ 75% ઇન પ્રિલિમરી સિલેક્શન એક્ઝામ. તો આ ક્લિયર થઈ ગયું. પ્રિલિમરી સિલેક્શન એક્ઝામમાં 65% જ માર્ક લાવવાના હતા, આ બેન 75 લઈ આવ્યા છે. સેકન્ડ ઇઝ શી વોઝ 22 યર ઓલ્ડ ઇન 5 ડિસેમ્બર 2000. હવે 5 ડિસેમ્બર 2000માં 22 વર્ષની છે. તો જો પહેલો ક્રાઇટેરિયા હતો એ બી ક્લિયર થઈ ગયો કે 2010 સુધીમાં એ 21 વર્ષથી નાના ના હોવો જોઈએ અને 28 વર્ષથી મોટા ના હોવો જોઈએ. તો આ બી ક્લિયર થઈ ગયું. ત્યારબાદ છે she secured 65% mark in 65% and 60% mark in final selection and in graduation. ફાઇનલ સિલેક્શનમાં 65%, તો આ ક્લિયર છે, અને 60% માર્ક ઇન ગ્રેજ્યુએશન, તો આ બી ક્લિયર થઈ ગયું. આ જ ક્રાઇટેરિયા હતા, આપણે ઉપર જોયું કે 60% માર્ક ઇન ગ્રેજ્યુએશન, 65 ઇન ફાઇનલ, તો આ બંને તો ફાઇનલમાં વધારે છે, 55 કીધા છે, આ બંને 65 છે, અને પ્રિલિમરીમાં 65 કીધા હતા, તો આમને 75 છે. સો બધા અમને ક્લિયર છે. લાસ્ટ છે શી ઇઝ રેડી ટુ જોઈન આફ્ટર ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂ પછી જોઈન કરવા માટે રેડી છે. તો આન્સર શું આવશે? ચલો કમેન્ટ કરજો. સો એનો આન્સર આવશે એ, સોરી એ નહીં બટ એ ઓપ્શન આવશે કે શી સેટિસ્ફાય ઓલ કન્ડિશન, સો શી ઇઝ કોલ્ડ ફોર ઇન્ટરવ્યૂ. હવે સેકન્ડ છે જોન સિક્યોર્ડ 54% માર્ક ઇન ફાઇનલ સિલેક્શન એક્ઝામિનેશન. ફાઇનલ સિલેક્શનમાં 55% આવવાના હતા અને આ પહેલાં છે 54, એટલે એ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી, અહીંયા 55 હોવા જોઈતા હતા. ત્યારબાદ છે હી હેઝ સિક્યોર્ડ 75% ઇન ગ્રેજ્યુએશન એન્ડ પ્રિલિમરી, એટલે બંને એક્ઝામમાં એને 75% લાવેલા છે. પ્રાઇમરીમાં ટાર્ગેટ હતો 65નો અને ત્યાં હતો પ્રાઇમરીમાં 60% હતા, ગ્રેજ્યુએશનમાં 65 હતા, એને બધી જગ્યાએ 75 લાયા છે, એટલે એમને જે ટાર્ગેટ કરતાં વધારે લયા છે. ત્યાર પછી હી ઇઝ રેડી ટુ જોઈન આફ્ટર ઇન્ટરવ્યૂ. હવે ઇન્ટરવ્યૂ પછી જોઈન કરવા તૈયાર છે અને એ 22 વર્ષના બી છે. તો એમને બધા ક્રાઇટેરિયા ક્લિયર છે સિવાય કે ફાઇનલ સિલેક્શનનું. એમાં આપણે એક્સેપ્શન જોયું હતું, રાઈટ? વોટ વોઝ ધ એક્સેપ્શન હિયર? કે જો એ ફાઇનલ સિલેક્શનના એટલે કે કેટેગરી 4, તો અહીંયા છે કેટેગરી 4માં એમને ફોલો નથી થતી કે કેટેગરી 4 માટે એલિજિબલ નથી, બટ એમને મોર દેન 75% ઇન પ્રાઇમરી એક્ઝામ પ્રિલિમરી, તો એમને હતું, એ કન્ડિશન એમણે ફૂલફિલ કરેલી છે. તો હી ઇઝ રિફર ટુ ધ ડેપ્યુટી જનરલ મેનેજર. અહીંયા શું આવશે ઓપ્શન? ઇન કેસ રિફર ટુ ધ જનરલ મેનેજર નહીં, લાસ્ટ વાળો, ઇન કેસ ઇફ ધ કેસ ઇઝ ટુ બી રિફર ટુ ધ ડેપ્યુટી જનરલ મેનેજર. ઓકે, હિયર ઇઝ ધ આન્સર. Data don't satisfy condition 4, so he is referred to the deputy general manager. ઓકે ગાઈઝ, તો આવું જ આવશે એલિજિબિલિટી ટેસ્ટમાં, ને બાકી આના 2 કે 3 એક્ઝામ્પલ તમને PDF ફોર્મમાં ટેલિગ્રામમાં મળી જશે. થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો ચેનલ ગમી હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ બી કરી દેજો. અને જે સારું લાગ્યું હોય તો થોડા ઘણા કમેન્ટ કરી દેવા વિનંતી, પ્લીઝ ગાઈઝ. ઓકે, થેન્ક યુ.